નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। હવે રેશન કાર્ડ માટે મોબાઈલથી જ કરી શકો છો ઓનલાઈન અરજી। ઉમંગ એપ પર જઈને ઘરે બેઠા જ રેશન કાર્ડ માટે કરી શકો છો ઓનલાઈન અરજી। ગુજરાતની માઠી બેચ છે, એક સાથે ત્રણ વરસાદી સક્રિય સિસ્ટમ, મેઘરાજા મચાવશે તાંડવ। ભારત પાકિસ્તાન મેચ રદ થયા બાદ સામે આવ્યું શાહિદ અફ્રીદાનું મોટું નિવેદન। લશ્કરનું હેડક્વાર્ટર શિફ્ટ કરવાનો નિર્દેશ, એર સ્પેસ બંધ, TRF પર પ્રતિબંધ બાદ પાકિસ્તાનને સતાવી રહ્યો છે એર સ્ટ્રાઇકનો ડર। શાહિદ આફ્રીદીએ ભારત પાકિસ્તાન મેચ રદ થવા પાછળ ભારતીય ખેલાડી શિખર ધવનને ઠેરવ્યો જવાબદાર। ભારે વરસાદમાં મુંબઈ એરપોર્ટ પર લેન્ડિંગ સમયે એર ઇન્ડિયાનું વિમાન રનવે પર થયું સ્લીપ, 3 ટાયર ફાટ્યા, મોટી દુર્ઘટના ટળી। પાકિસ્તાને જ ખોલી ટ્રમ્પના દાવાની પોલ, અમે 5 પ્લેન તોડ્યા જ નથી, ભારત તો યુદ્ધ રોકવાનું મૂડમાં હતું જ ન હતું, શાહબાજનું મોટું નિવેદન। બાંગ્લાદેશ વાયુસેનાનું F-7 તાલીમ વિમાન ઢાકામાં ક્રેશ થયું, શાળામાં ઘૂસી ગયું ફાઇટર પ્લેન। ભારત અને ઇંગ્લેન્ડની ચોથી ટેસ્ટ મેચ પહેલા ભારતીય ટીમે ફૂટબોલ ક્લબ માન્ચેસ્ટર યુનાઇટેડની લીધી મુલાકાત। ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ પહેલા ટીમ ઇન્ડિયાને વધુ એક ઝટકો, નીતિશ કુમાર રેડ્ડી સિરીઝમાંથી થયો બહાર। 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, એક સપ્તાહ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી, મહુવા અને જૂનાગઢમાં પડશે ધોધમાર વરસાદ। 2005માં એક કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા બાદ કોમામાં સરી પડેલા સાઉદી અરેબિયાના સ્લીપિંગ પ્રિન્સનું થયું અવસાન। સ્વામિત્વ યોજનામાં મિલકત ધારકોને વિનામૂલ્યે અપાશે સનદ, અંદાજે 25 લાખ લોકોને થશે સીધો લાભ। રોકાણકારો તૈયાર રહેજો, આ સપ્તાહે 10 IPO ખુલશે, GMP 60% સુધી બોલાયું। સંસદના ચોમાસુ સત્રનો ધમાલ ભર્યો પ્રારંભ, લોકસભામાં રાહુલને બોલવા ન દેવાયા। વિપક્ષોએ અનેક મુદ્દે સભા મોકૂફીની દરખાસ્ત આપી, સરકાર ચર્ચા કરવા તૈયાર હોવાનો રાજનાથસિંહનો મોટો દાવો। મરાઠી ભાષા અને મરાઠી માણસ માટે તેમનું અને રાજ ઠાકરેનું સાથે આવવું જરૂરી છે, ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન। માત્ર અડલ્ટ છોકરીઓને જાળમાં ફસાવી ધર્મ પરિવર્તન કરાવતા આગ્રા ધર્માંતરણ કેસમાં થયો મોટો ખુલાસો। ચૈતર વસાવાની ધરપકડના પડઘા સૌરાષ્ટ્રમાં પણ પડ્યા, અમરેલીમાં રેલી કાઢી આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આપ્યું આવેદનપત્ર। સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં મેઘરાજાએ બોલાવી ધબધબાટી, નદી નાળામાં આવ્યું ઘોડાપુર અને ખેડૂતો થયા ખુશખુશાલ। સ્માર્ટ મીટર બન્યું પૈસા પડાવવાનું મશીન, મધ્યમ વર્ગીય પરિવારને પકડાયું 7.81 લાખ રૂપિયાનું લાઇટ બિલ। સંસદના ચોમાસુ સત્રમાં મોદી સરકાર લાવશે 8 નવા બિલ, તોફાની સત્રની મોટી શક્યતા। વૈષ્ણોદેવી યાત્રાના માર્ગ પર મોટી દુર્ઘટના, બાણગંગાની પાસે ભયંકર ભૂસ્ખલન, 4 શ્રદ્ધાળુ થયા ઘાયલ। 2006માં મુંબઈ લોકલમાં થયેલા બ્લાસ્ટ માટે 13 આરોપીઓના હાઈકોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ કર્યા જાહેર અને મહારાષ્ટ્ર સરકાર સુપ્રીમ કોર્ટના ખખડાવશે દ્વાર। ભારતીય સેનાને મળશે ઉડતો સાથી, પાયલટ વિના પણ પૂર્ણ થશે મિશન અને વાયુસેના બનશે વધુ મજબૂત। મનસુખ વસાવાના આમ આદમી પાર્ટી પર પ્રહાર અને દેડિયાપાડામાં સંમેલન કરવાથી નહીં છૂટે ચૈતર વસાવા। દર મહિને 50 થી 60 કરોડની લાંચ, ચાર્જશીટમાં આંધ્રપ્રદેશના પૂર્વ CM જગન રેડ્ડીનું આવ્યું નામ। દારૂના અડ્ડા બંધ કરાવો નહીતર હું જાતે રેડ પાડીશ, ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ ખાખી સામે માંડ્યો મોરચો। ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે કરેલા સનાતન ધર્મ અંગેના વાણી વિલાસથી બ્રહ્મ સમાજ રોષે ભરાયો। જાપાનના રાજકીય ભૂકંપ, પ્રધાનમંત્રી ઈશિબા બહુમત સાબિત કરતામાં થયા નિષ્ફળ અને હવે આપવું પડશે રાજીનામું। મુંબઈ બ્લાસ્ટ કેસમાં 19 વર્ષ બાદ તમામ 12 આરોપીઓ નિર્દોષ જાહેર અને પુરાવાના અભાવે હાઈકોર્ટે મૃત્યુદંડની સજા કરી હતી રદ। અમદાવાદમાં ઓટો રિક્ષા ચાલકો સામે પોલીસ કાર્યવાહીનો મામલો, અમદાવાદમાં આજ રાતથી જ થંભી જશે રિક્ષાના પૈડા। શાળાઓમાં બાળકોના બાયોમેટ્રિક અપડેટ શરૂ અને હવે આ બાળકોના આધાર કાર્ડ શાળાઓમાં જ કરાવવામાં આવશે અપડેટ। સાણંદમાં હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટીમાં પોલીસના દરોડા, ભલે 50 જેટલા આજ યુવક યુવતીઓના મહેફિલ માણતા ઝડપાયા। કોંગ્રેસના સદસ્ય મનસુખભાઈ દ્વારા સિંચાઈ વિભાગની કેનાલોમાં થયેલા ભ્રષ્ટાચાર, નકલી બિયારણના મામલે જિલ્લા પંચાયતમાં ઉગ્ર વિરોધ। મુંબઈ ટ્રેન બ્લાસ્ટના ચુકાદા પર ઓવેસીએ કરી વાત, 12 નિર્દોષ મુસ્લિમોને 18 વર્ષ સુધી જેલમાં રાખવામાં આવ્યા।
કઠોદરા શાળામાં સિક્યુરિટી કૌભાંડનો વિવાદ વકર્યો, વિદ્યાર્થીઓ દ્વારા આંદોલનમાં કરાવતા રેલ પહોંચ્યો અને ગાંધીનગર. શાહિદ અફ્રીદી સાથે અજય દેવગનની તસવીરે વિવાદ સર્જો, દેશભક્તિ ફક્ત ફિલ્મી દેખાડો. નવી શિક્ષણ નીતિના 5 વર્ષ પૂર્ણ થતાં ગુજરાતના તમામ શિક્ષકોને સર્વે કરાશે. સિંગાપોરમાં મળેલી આઈસીસીની બેઠકમાં બીસીસીઆઈને લાગ્યો મોટો ઝટકો, WTC ફાઇનલ મેચ બાબતે ભારતને મોટું નુકસાન. જૂનાગઢના ઈવનગરના આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ રેશમા પટેલની પોલીસ દ્વારા કરવામાં આવી અટકાયત. ધારાસભ્ય લવિંગજી ઠાકોર મળતિયા સરપંચોને ગ્રાન્ટ આપતા હોવાનો આક્ષેપથી થયો ખળભળાટ. ખેડૂતો માટે ખુશખબરી, હવે જમીન રેકર્ડમાં થતા ફેરફારની માહિતી તમારા મોબાઈલ પર જ મળશે. ભારતીય ખેલાડીઓ પાકિસ્તાન સામે રમવાનો ઇનકાર કરતા આફ્રીદીએ વ્યક્ત કરી મોટી નારાજગી. રાજ ઠાકરે સામે દેશદ્રોહનો ગુનો નોંધીને ગુજરાતમાં જ પ્રવેશબંધી કરો, રાજ ઠાકરેના બફાટ સામે ગુજરાતભરમાં વિરોધના વંટોળ. રશિયા અમેરિકા તણાવ વચ્ચે દક્ષિણ અને ઉત્તર કોરિયાના સંબંધોમાં થયો નવો ફેરફાર. સરદાર પટેલ અને મોરારજી દેસાઈ વિશે રાજ ઠાકરેએ કરી ખરાબ ટિપ્પણી અને ગુજરાતમાં થઈ ગયો મોટો હોબાળો. કોંગ્રેસના નેતા શશી થરૂર હાલ પોતાની જ પાર્ટીમાં ઘેરાયા, પીએમ મોદીને સમર્થનથી શશી થરૂરનું કોંગ્રેસમાં બોયકોટ. હવે ડોલરની બદલે અન્ય કરન્સીમાં બ્રિક્સ દેશોને વહીવટ કરવા રશિયાએ કર્યું આહવાન. રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા પર યુરોપીય સંઘનો પ્રતિબંધ, ભારતની $5 અબજ નિકાસ પર મોટો ખતરો. ભારતમાંથી ટૂંક સમયમાં મેલેરિયા નાબૂદ થશે, દેશમાં સ્વદેશી મેલેરિયાની રસી તૈયાર, 1 દાયકા સુધી એકદમ પૂરું પાડશે રક્ષણ. તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.